ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ગયો છે અને જ્યારે ભાજપ સરકારમાં જે વહીવટકર્તાઓ છે, જેના હાથમાં સત્તા છે, જેણે ભ્રષ્ટાચાર રોકવાના શપથ લીધા છે, પારદર્શક વહીવટ કરવાની જવાબદારી છે, જ્યારે એ જ લોકો અને એમના મળતિયાઓ સીધા ભ્રષ્ટાચારમાં પકડાય ત્યારે એનો સ્પષ્ટ મતલબ છે કે આજે ગુજરાતમાં વાડ જ ચીબડા ગળે, કોટવાલ જ ચોર છે એવી સ્થિતિનું નિર્માણ છે. દાહોદમાં વારંવાર રજૂઆતો થઈ કે મનરેગામાં ખૂબ ભ્રષ્ટાચાર થાય છે, સ્થળ પર કોઈ કામ થતા નથી અને બારોબાર બિલો ચૂકવાઈ જાય છે અને એમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પણ સરકારે પગલાં ન લીધા. વર્ષોની લડત પછી કોંગ્રેસ પક્ષે પણ વિધાનસભામાં પ્રશ્નો મૂક્યા, વારંવાર લેખિત મૌખિક રજૂઆત કરી, ત્યારે હવે સરકાર જાગી છે ને તપાસની શરૂઆત કરી છે. પણ આ તપાસ ખાલી નાટક પૂરતી ના થાય, ખાલી એકાદ બે લોકોને પકડી અને ભીનું સંકેલવાનો પ્રયત્ન ના થાય. સરકાર પાસે અમારી માગણી છે કે આ પ્રજાના ટેક્સના પૈસા છે, પ્રજાના પડસેવાના પૈસા છે. આ મનરેગા યોજના ગરીબ સામાન્ય માણસને 100 દિવસ રોજગાર મળે એટલા માટે આ કાયદો લાવવામાં આવ્યો છે. એવા કાયદા હેઠળની યોજનાઓમાં ભ્રષ્ટાચાર થાય એ ક્યારેય ચલાવી ના લેવાય. સરકારે પ્રમાણિક નિષ્ઠાવાન અધિકારીઓની એસઆઈટી બનાવવી જોઈએ. દાહોદમાં જો તટસ્થ રીતે તપાસ થશે તો હજુ પણ મોટા માથાઓ આમાં પકડાશે અને 100 કરોડ નહીં 200 કરોડ કરતા વધારેનો ભ્રષ્ટાચાર બહાર આવવાનો છે. ત્યારે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ઓપરેશન ગંગાજળની વાત મુખ્યમંત્રી શ્રી કરે, પણ શરૂઆત પોતાના મંત્રીમંડળથી તો કરો. આજે એમના જ પરિવારના સભ્યો આ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલાનું બહાર આવ્યું છે, તો તટસ્થ તપાસ કેવી રીતે થશે? તટસ્થ તપાસ કરાવવા માટે પ્રમાણિક અધિકારીઓને મોકલવા પડશે અને સરકારે પણ પોતાની પ્રમાણિકતા આમાં દર્શાવવી પડશે અને ઓપરેશન ગંગાજળની શરૂઆત પોતાના મંત્રીમંડળથી સરકાર કરે એવું આજે ગુજરાતના લોકો ઈચ્છી રહ્યા છે.